ધોરણ 5 ની અંદર ગયા લેક્ચરમાં આપણે તમારો બીજો પાઠ હતો ગિનતી, એટલે કે આપણે જે શીખતા હતા બરાબર ગણતરી કે 1 થી લઈને 50 સુધીની આપણે જે ગિનતી શીખ્યા તે આપણે બીજા પાઠની અંદર જોયું. આજે આપણે તેની જ અંદર તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 13 ઉપર તમને એક નાનકડી એવી ગેમ આપેલી છે, એટલે કે રમત આપેલી છે. તેની અંદર શું છે તો કે જો પેલા શું છે તો કે જેને 50 નંબર આવે ને તો એને શું છે તો કે એ જીતી જાય છે, એમ કે હું જીત ગઈ એવું લખેલું છે. પછી તો કે 49 આવે તો એને શું છે તો કે મેઢક કી ચાલ ચલો, એટલે કે દેડકાની જેમ ચાલવાનું છે. આમાં અલગ અલગ નંબર ઉપર અલગ અલગ તમને કાર્ય કરવાનું કહે છે કે એમાં કેવી રીતે છે એમ, બરાબર. તો આપણે પેલા જો નીચે 21 થી શરૂઆત કરીએ. ઉપરથી મેં તમને એક બે સમજાવ્યું કે આની અંદર આવું છે. 21 થી શું છે, જો પેલા શું કરવાનું તો કે એક છોકરાને આપણે એવા 21 થી લઈને 50 સુધી એટલે કે 30 એવા છોકરા ગોતવાના, બરાબર, કે જેની અંદર આ બધાને અલગ અલગ નંબર આપવાના. પછી એમાં શું કરવાનું તો કે એક 21 નંબર હોય એટલે શું છે તો કે જોર સે મુસ્કુરાઓ, એટલે કે એને જોરથી હસવાનું છે, બરાબર. 21 નંબર જેના હોય એને શું કરવાનું છે તો કે જોરથી હસવાનું છે. પછી 22 નંબર વાળાને તો કે 2 કદમ આગે ચલો, એટલે કે જ્યાં ઊભા હોય ત્યાંથી 2 કદમ એટલે કે 2 કદમ એટલે કે 2 પગલા આગળ ચાલવાનું છે, જે 22 નંબર આપેલો હોય એને. પછી આ એક જાતની પ્રવૃત્તિ છે જે તમારે ક્લાસની અંદર કરો ને. આપણે કેમ રોલ નંબર 1 થી 50 છોકરા હોય બરાબર ક્લાસમાં, તો આપણે 21 થી જેટલા 50 ની અંદર જેના રોલ નંબર આવતા હોય તો ધારો કે હું એમ કહું કે ચાલો 21 નંબર, તો 21 નંબર યાદ રાખવાનું. મારે શું કરવાનું છે તો કે જોશથી હસવાનું છે, એટલે કે મતલબ મુસ્કુરાવાનું છે, બરાબર. પછી 22 નંબર કહું કે ચાલો 22 નંબર, તો એને શું કરવાનું છે તો કે જ્યાં હોય ત્યાંથી 2 કદમ એટલે કે 2 ડગલા આગળ ચાલવાનું છે. પછી 23 નંબર એટલે કે 23 શું છે કે 3 તાળી બજાવો, એટલે કે તેને જેને 23 નંબર આપેલો છે એને શું કરવાનું છે તો કે 3 તાળી વગાડવાની છે ખાલી. પછી 24 નંબરે શું કરવાનું છે તો કે કેલા ખાને કા અભિનય કરો. અહીંથી હું એમ કહું કે હવે તારે 24 નંબર છે તો તારે શું કરવાનું છે તો કે કેળું કેમ ખવાતું હોય એવો તારે અભિનય કરવાનો છે, જેમ કેળા ખાતા હોય એવી એક્ટિંગ કરવાની છે, બરાબર. પછી 25 કે કોયલ કી આવાજ નિકાલો. 25 નંબરે શું કરવાનું છે તો કે કોયલની જેમ બોલવાનું છે, કોયલ જેમ બોલે એમ અવાજ કરવાનો છે એમ, બરાબર. પછી 25 પછી સોરી ઉપર 26 છે. 26 શું કરવાનું છે તો કે 2 અંક પીછે ચલે જાઓ, એટલે કે શું કરવાનું છે 2 આંકડા પાછળ જવાનું. તો 2 આંકડા ટૂંકમાં જે 26 છે ત્યાંથી 2 આંકડા પાછળ હટવાનું, એટલે 24 આવી જાય. 24 ને હું એક્શન કરવાની તો કે કેળા ખાવાની. તો 26 પણ શું કરવાનું છે તો કે કેળા ખાવાની એક્શન કરવાની છે, સમજી ગયા. 2 અંક પીછે ચલે જાઓ એટલે કે 2 આંકડા 26 થી 2 આંકડા પાછળ આવી એટલે 24 આવે. 24 શું કરવાનું હતું તો કે કેળા ખાવાની એક્ટિંગ કરવાની હતી, એ આ 26 પણ કરવાની. પછી ત્યાર પછી શું છે તો કે 27 મતલબ 27 પ સે बनने वाले 2 શબ્દ બતાવવા, એટલે કે પ થી જે શબ્દની શરૂઆત થતી હોય તે શબ્દ બતાવવાના છે, જેમ કે પતંગ છે, પહિયા છે, બરાબર. એવી રીતે જેમ પ થી જે શબ્દની શરૂઆત થતી હોય તે તમારે 2 શબ્દ બોલવાના. પછી 28 એટલે કે 28 अपने दोस्त का नाम बताओ. તો સાવ ઈઝી, કે જે તમારો મિત્ર હોય એનું તમારે શું કરવાનું છે ખાલી નામ બતાવવાનું છે. પછી 29 એટલે કે 29 માં શું છે તો કે 39 પર જાઓ. અહીંથી આપણે શું કહે છે તો કે આપણે જે 29 એટલે કે 29 નંબર છે ત્યાંથી આપણે 39 ઉપર જવાનું છે, એટલે કે 39 ઉપર જવાનું છે. તો 39 માં શું છે તો કે म से बनने वाले 2 શબ્દ बताओ. હવે આપણે અત્યારે નંબર આપણો કયો છે તો કે 29, આપણે જવાનું ક્યાં છે તો કે 39 ઉપર. 39 ઉપર શું તમને કાર્ય આપેલું છે તો કે મ થી જે બનતો હોય એવા 2 શબ્દ બતાવવાના છે, મતલબ તો કે મોર છે, પછી કોઈ મિત્રનું નામ હોય તો મયુર છે, પછી મુંગટ છે, એવા ઘણા બધા મ થી જે નામ બનતા હોય એ તમારે 2 બતાવવાના છે. પછી 30 ઉપર શું છે તો કે ફિર સે બારી લો, એટલે કે પાછી શું કરવાની છે આને 30 નંબર જેને આવ્યો હોય અને પછી ફરીથી આપણે પાછો એનો વારો લેવાનો છે, સમજાણું. પછી હવે 31 ઉપર એટલે કે 1 કદમ ઉપર જાઓ, એટલે કે આ 31 છે તો ત્યાંથી 1 કદમ ઉપર એટલે કે 32 ઉપર જવાનું. 32 ઉપર શું છે તો કે 32 ઉપર
શું છે તો કે મોર કી આવાજ નિકાલો, એટલે કે મોરનો અવાજ કરવાનો છે, સમજાણું? પછી 33 એટલે કે 33 ઉપર દોનો હાથો કી ઉંગલિયા ગિનકર દિખાવો, બે હાથ છે બેની આંગળીઓ ગણીને બતાવવાની છે કે કેટલી છે, 10 જ હોય, બરાબર. પછી 34 ઉપર એટલે કે 34 એક અચ્છા ચુટકુલા સુનાવો, એટલે કે જોડકો, બરાબર, જોક્સ જેવું એટલે જોડકણા જેવું એક તમારે કહેવાનું છે, જેને 34 નંબર ઉપર જે આવે એને શું કરવાનું તો કે જોડકું એટલે કે જોડકણું એક કહેવાનું છે. પછી 35 ઉપર એટલે કે 35 ઘર કા ચિત્ર બનાવો, તમારું ગમે તે ઘર હોય એનું તમારે શું કરવાનું છે, ચિત્ર બનાવવું હોય. ઘર કેવી રીતે બનાવવાનું તો કે બારી હોય, દરવાજો હોય, બરાબર, પછી ઉપર છત બનાવવાની, પછી એની ઉપર નળિયા લગાવો કે પછી સ્લેબ ભરો, બરાબર, એ તમારા ઉપર હોય, પણ એવું તમારે ઘરનું ચિત્ર બનાવવાનું છે. પછી 36 ઉપર એટલે કે 36 20 ચુટકિયા બજાવો, એટલે કે 20 વખત શું કરવાની છે, ચપટી વગાડવાની છે, 20 વખત, બરાબર. 36 વાળાને તે છે. પછી 37 ઉપર શું છે તો કે 3 અંક આગે ચલો, એટલે કે 3 અંક આગળ ચડવાનું, તો 38 39 ને 40, બરાબર. 3 અંક આપણે 37 થી આગળ ચાલીએ તો શું આવે, 40 આવે, તો ફિરસે બારીનો એટલે કે આની પાછો વારો આવશે, એવી રીતે. પછી 38 ઉપર શું છે તો કે કહાની સુનાવો, 38 ઉપર શું છે, કહાની સુનાવો, તમને જે કહાની આવડતી હોય એ સુનાવવાની, એટલે કે જે વાર્તા આવડતી હોય એ સંભળાવવાની છે. આપણે જયારે શરૂઆત કરી હતી પેલા પાઠની, ત્યારે સરસ મજાની વાર્તા હતી, બરાબર ને, બાઘાયા વાળી, એ વાર્તા એવી તમને જે આવડતી હોય એ તમારે સંભળાવવાની. પછી 39 એટલે આ તો આપણે કર્યું ખબર કે મ સે બનને વાલે દો શબ્દ બતાવો, એટલે કે મથી જે શબ્દ બનતા હોય બે શબ્દ બતાવવાના છે. પછી 40 ઉપર શું છે તો કે ફિરસે બારી લો, એ તો પછી પાછી વારી આપણે આવશે. પછી 41 એટલે કે ઉપર, 41 માં શું છે તો કે 3 અંક નીચે ચલે જાઓ, એટલે કે 3 અંક નીચે ચલે જવાનું, એટલે કે શું આવશે તો કે 41 છે તો કે 3 અંક એટલે કે 40 39 ને 38 વાળાનું પાછું શું છે તો કે કહાની સંભળાવવાની છે, એટલે વાર્તા સંભળાવવાની છે. પછી 42 ઉપર એટલે કે 42 માં ઘોડા ગાડી ચલાને કા અભિનય કરો, ઘોડા ગાડી જે હકાવતું હોય એની જેમ આપણે શું કરવાનો છે તો કે અભિનય કરવાનો છે, મતલબ એક્શન કરવાની છે. પછી 43 માં શું છે તો કે રસે બનને વાલે દો શબ્દ બતાવો, ર અક્ષર ઉપરથી જે શબ્દ બનતા હોય એ તમારે બતાવવાના છે, રમત છે, બરાબર, એવા તમારે 2 શબ્દ બોલવાના ર ઉપરથી. પછી 44 એટલે કે 44 માં એકી આવાજ નિકાલો, એ એવું બોલવાનું, એ આપણે બોલીએ કેવી રીતે એ એમ કરતા હોય તો એની અવાજ ખાલી આપણે કાઢવાનો છે. પછી 45 એટલે કે 45 માં ફૂલ સૂંઘને કા અભિનય કરો, જેમ આપણે ક્યાંક ફરવા ગયા હોય કે ક્યાંક બગીચામાં ગયા હોય તો આપણે ફૂલ કેટલા બધા જોઈએ, બરાબર, તો આપણે શું થઈ જાય, રાવણાને સૂંઘી લો, તો એવું આપણે શું કરવાનું છે અત્યારે અહીંયા અભિનય કરવાનો છે, ફૂલ સૂંઘતા હોય ને તેવું. પછી 46 એટલે કે 46 ઉપર यातायात के 3 साधनों के नाम बोलो, मतलब સાધનના નામ બોલવાના છે, કે જે આપણે પહેલા જ પાઠની અંદર જોયું હતું, કેટલા બધા સાધન હતા તો કે સ્કૂટર છે, બરાબર, પછી કાર છે, પછી પ્લેન હતું, વિમાનનું હતું, એવા ઘણા બધા છે યાતાયાતના સાધનો, એને તમારે નામ બોલવાના છે 3, બરાબર. પછી 47 એટલે કે 47 માં आपके भाई को कौन सी मिठाई पसंद है, प्रश्न पूछ्યો છે અહીંયા કે તમારા ભાઈ છે એને કઈ મીઠાઈ ભાવે છે, એટલે કે કઈ મીઠાઈ તે ખાય છે, તેને વધારે ગમે છે, તેનું તમારે અહીંયા શું કરવાનું છે, નામ લેવાનું છે કે મારા ભાઈને આ મીઠાઈ ભાવે છે. પછી 48 માં છે નહાને કા અભિનય કરો, જેમ તમે નાતા હો, બરાબર, એવી રીતે તમારે શું કરવાનું છે, અભિનય કરવાનો છે. પછી 49 એટલે કે 49 માં શું છે તો કે મેઢક કી ચાલ ચલો, આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યારે જ મેં કીધું હતું, મેઢક એટલે દેડકો, બરાબર, દેડકો જેમ ચાલતો હોય એમ આપણે ચાલવાનું છે, દેડકાની એક્શન કરવાની છે. અને 50 માં શું છે તો કે જીત ગયે, બરાબર, આ જયારે આટલું બધું તમે કમ્પ્લીટ કરશો ત્યારે શું થશે, 50 માં તમે જીતી જશો, આમાંથી એક પણ વસ્તુ નહીં આવડે તો તમે હારી જશો, બરાબર. આ બધા એ ક્રમશઃ કરવાનું કે
1 નંબર ઉભો થાય અને 21 થી લઈને 50 સુધીની આમાં જેટલા આપેલા છે એટલા બધાય અભિનય કરવાના, વાર્તા કીધી હોય તો વાર્તા સંભળાવવાની, જે કીધું છે બધું કરવાનું. બધું કરે તો ત્યારે ઈ જીતી જશે. 50 નંબર ઉપર શું છે તો કે હુર જીત ગયે, બરાબર, એટલે કે હું જીતી ગયો, બરાબર, એવું છે આની અંદર. આ આખી તમને અહીંયા સરસ મજાની નાનકડી એવી ગેમ આપેલી છે, તે તમારે રમવાની, બરાબર, કે તમારાથી આ બધું થઈ જાય કે નહીં એમ. હવે બધા પેજ નંબર 14 ઉપર આવી જાઓ. 14 નંબરના પેજ નંબર ઉપર તમારે આજે પાઠ ત્રીજો છે તમારો, નન્હા મુન્ના રાહી હું, બરાબર, એટલે કે હું નાનકડો બાળ મુસાફર છું. મુસાફર એટલે રસ્તે ચાલવા વાળો, બરાબર. સમજાણું તમારે. કાવ્ય છે નાનકડી એવી અને બહુ સરસ મજાની છે. કાવ્યની અંદર બધા આપણે ધ્યાન આપીએ તો પેલા કાવ્ય છે ને લખનાર કોણ છે તો તમને અહીંયા ગુલાબી કલરના અક્ષરથી લખેલા આપેલું છે કે શકીલ બદાયુની. આ જે ભાઈ આપણા કવિ છે શકીલ બદાયુની, એણે આ નન્હા મુન્ના રાહી વાળી એક કાવ્ય એટલે કે દેશભક્તિ કાવ્ય છે. આની અંદર જો તમને બાજુમાં ચિત્ર પણ આપેલું છે કે એક નાનકડો છોકરો છે, તેણે યુનિફોર્મ પહેર્યો છે અને હાથમાં ઝંડો છે, બરાબર, રાષ્ટ્રધ્વજ છે. એટલે આ આખી કાવ્ય છે એ દેશભક્તિ ઉપર છે. એ આપણા કવિ શકીલ બદાયુનીએ લખેલી છે. હવે તેની અંદર પેલા થોડોક કાવ્યનો પરિચય જોઈ લઈએ. અહીંયા ઉપર જે આપેલો છે એમાં શું કે છે कि इस गीत में बाल सैनिक देश को आगे बढ़ने की भावना व्यक्त करता है. કે આ કવિતાની અંદર બાળ સૈનિક એટલે કે નાનકડો એટલે કે જે બાળક હોય બાળક સૈનિક છે એ દેશ को आगे बढ़ाने की भावना व्यक्त करता है. એટલે કે દેશને આગળ વધારવાની એટલે બધી રીતે જે આની અંદર કાવ્યમાં આવશે કે કેવી કેવી રીતે એ બાળક છે એ દેશને આગળ વધારવા માંગે છે તેની ભાવના વ્યક્ત કરે છે. પછી उसकी इच्छा है कि आगे बढ़ते वक्त चाहे कितनी ही बाधाओं का सामना करना पड़े फिर भी मंजिल प्राप्त न हो तब तक वह डटकर बाधाओं का सामना करता रहेगा. બહુ સરસ મજાનું વાક્ય લખ્યું છે કે उसकी इच्छा है કે તેની ઈચ્છા છે. કેવી ઈચ્છા છે તો કે આગે बढ़ते वक्त चाहे એટલે કે જ્યારે હું આગળ વધતો હોઈશ, બરાબર, દેશભક્તિના કામ માટે, દેશ માટે જ્યારે હું આગળ વધતો હોઈશ ત્યારે કિતની બાધાઓ કા સામના કરના પડે, કે ત્યારે બાધાઓ એટલે ગમે એવી પરિસ્થિતિ હોય, ગમે એવી વિકટ મુશ્કેલીઓ, બરાબર, કે ગમે એવી મુશ્કેલીઓ આવશે એટલે કે કેટલી ગમે તેવી મુશ્કેલીઓ આવશે તેનો સામના કરના પડે ફિર ભી, કે હું જ્યારે દેશના કોઈ પણ કામ માટે હું જ્યારે આગળ વધતો હોઈશ ત્યારે કેટલી બધી મુશ્કેલીઓ કેમ ના આવે તો પણ હું તેનો સામનો કરીશ, બરાબર. અરે પછી શું કે છે કે મંજિલ પ્રાપ્ત ન હો તબ તક વહ ડટકર બાધાઓ કા સામના કરતા રહેગા. કે જ્યાં સુધી એને જે વિચારેલું છે મનમાં કે મારે આવું કરવું જ છે એટલે ત્યાં સુધી તે તેની મંજિલ બની જાય છે, બરાબર. તેણે એમ વિચાર્યું છે કે મારે દેશને આગળ વધારવો જ છે આ રસ્તા ઉપર, તો જ્યાં સુધી તે રસ્તા ઉપર દેશને આગળ ન વધારે ત્યાં સુધી તેની મંજિલ તેને મળે નહીં. તો આ જે નાનકડો બાળ સૈનિક છે એમ કે છે કે જ્યાં સુધી હું મારી મંજિલ એટલે કે જ્યાં સુધી હું મારા દેશને આગળ નહીં વધારું ત્યાં સુધી હું બધી જે મુશ્કેલીઓ આવશે એનો ડટકર એટલે કે ડર્યા વિના હું તેનો સામનો કરીશ, બરાબર. પછી देश में रहने वाले लोग शांति से रहे એટલે કે દેશની અંદર આપણા દેશમાં જેટલા લોકો છે એ શાંતિથી રહે અને એક दूसरे से प्रेमपूर्ण व्यवहार करे ऐसी बच्चे की भावना है. કે આપણા દેશની અંદર જેટલા લોકો છે તે બધા શાંતિથી રહે, સંપીને રહે અને બધા પ્રેમપૂર્વક વ્યવહાર કરે એટલે કે બધા હળી મળીને રહે, બરાબર, ઝઘડાઓ ખોટા કરે નહીં, બધાની અંદર એક લાગણીની ભાવનાથી રહે તેવું આ બચ્ચે એટલે કે આ બાળકની એવી ઈચ્છા છે, એવી ભાવના છે, બરાબર. બહુ સરસ મજાની કાવ્ય છે. બધાનું આપણે કાવ્યની અંદર જોઈએ કે શું કે છે તો કે નન્હા મુન્ના રાહી હું દેશ કા સિપાહી હું એટલે કે હું નાનકડો એવો બાળ મુસાફર છું એટલે કે હું નાનકડો એવો રાહદારી છું, બરાબર, રસ્તા ઉપર ચાલનારો છું એટલે કે હું નાનકડો એવો બાળ મુસાફર છું, હું દેશનો સિપાહી છું.
કે નન્હા મુન્ના રાહી હું, રાહી એટલે કે જે મુસાફર, બરાબર, રસ્તા ઉપર ચાલનારો રાહદાર. કે જ્યારે શું કે છે કે હું નન્હા મુન્ના રાહી હું એટલે કે હું નાનો બાળ મુસાફર છું. દેશ કા સિપાહી હું એટલે કે દેશનો સિપાહી છું. હું નાનકડો મુસાફર છું, હું આપણા દેશનો સિપાહી છું. કે બોલો મેરે સંગ જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. કે કાવ્યની અંદર પોતે કહેતો જાય છે કે હું નન્હા મુન્ના રાહી હું, દેશ કા સિપાહી હું. હું નાનકડો બાળ મુસાફર છું, હું દેશનો સિપાહી છું. તમે બધા મારી સાથે બોલો કે જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ. આપણે પણ એમ કે છે કે તમે બધા પણ મારી સાથે બોલો કે જય હિન્દ, જય હિન્દ, જય હિન્દ, બરાબર. પછી ત્યાર પછીની લાઈનમાં શું કહે છે કે રસ્તે પે ચલુંગા ન ડર ડર કે. એ રસ્તો એટલે કે આપણું જે આપણે જે રસ્તે જતા હોય તેનું કે છે કે હું એ રસ્તા ઉપર જઈશ કે ત્યાં હું ક્યારેય ડરી ડરીને ચાલીશ નહીં. કે રસ્તે પે ચલુંગા ન ડર ડર કે એટલે કે રસ્તા ઉપર ચાલીશ ત્યારે હું ક્યારેય ડરીશ નહીં. પછી ચાહે મુજે જીના પડે મર મર કે એટલે હું દેશને આગળ વધારવા માટેના જે રસ્તા ઉપર હું ચાલીશ તેમાં હું ક્યારેય ડરી ડરીને ચાલીશ નહીં. અને ત્યારે એ રસ્તા ઉપર ચાલતા ચાલતા મારે કેમ મરવું પણ કેમ ના પડે. કેમ કે જયારે આપણા બધા દેશના સૈનિકો છે એ દેશને બચાવવા માટે આપણી સરહદ ઉપર બધા પોતે એટલો બધો બંદોબસ્ત આપણે આપે છે ત્યારે આપણે બધા અહીંયા શાંતિથી રહીએ છીએ, બરાબર. તો એ લોકો જો રસ્તા ઉપર એટલે કે સામેવાળા જે આપણે બીજા દેશના કે કોઈ પણ એવા છે જેને હુમલો કર્યો ને ત્યારે આપણા સિપાહીઓ છે એ ડરી જાય તો પછી એ ક્યારેય બરાબર તેની સામે ક્યારેય લડી ન શકે તો આપણો દેશ શું થઈ જાય તો કે મુશ્કેલીમાં આવી જાય, બરાબર. આપણા દેશના બધા લોકો છે એને બીજા દેશના લોકો મારી નાખે, બરાબર. તો આ શું કે છે કે હું એ રસ્તા ઉપર કે હું દેશને આપણે આગળ વધારવાના રસ્તા ઉપર હું ક્યારેય ડરી ડરીને ચાલીશ નહીં. અને એ રસ્તા ઉપર ચાલતા ભલે મારે કે મરવું પણ ન પડે, એમ કે ચાહે મુજે જીના પડે મર મર કે એટલે કે ત્યારે મને કદાચ ગોળી લાગી જાય કે ગમે તે થાય પણ હું મરી મરીને પણ હું ક્યારેય ડરીશ નહીં. પછી મંજિલ સે પહેલે ન લુંગા કહી દમ એટલે કે જ્યાં સુધી મેં જે નક્કી કર્યું છે કે મારા દેશને હું શાંતિ અપાવીશ, કે મારા દેશના બધા લોકો છે એ શાંતિથી રહે, એવું જ્યાં સુધી એવી મંજિલ ઉપર જ્યાં સુધી હું નહીં પહોંચું ત્યાં સુધી હું શું કે છે કે ક્યાંય દમ નહીં લો, મતલબ ક્યાંય હું બેસીશ નહીં. કે જ્યાં આપણા દેશને આગળ વધારવાનો મેં નિર્ણય કરેલો છે એ નિર્ણય ઉપર જ્યાં સુધી હું નહીં પહોંચું ત્યાં સુધી હું ક્યાંય દમ એટલે કે મતલબ હું ક્યાંય બેસીશ નહીં. આ નાનકડો સિપાહી છે તેની તમે વિચારસરણી જુઓ કે તે શું કે છે કે હું એવા રસ્તા ઉપર હું દેશને આગળ વધારવાના રસ્તા ઉપર ચાલીશ કે ત્યારે હું ક્યાંય ડરીશ નહીં. અને ભલે ત્યારે ગમે એવી મરમર કે મતલબ ગમે એવી મુશ્કેલીઓ કેમ ના આવી જાય તો પણ હું ડરીશ નહીં. અને જ્યાં સુધી મને મારી મંજિલ નહીં મળી જાય કે જ્યાં સુધી આપણા દેશને આગળ વધારવા માટેની મને મંજિલ નહીં મળી જાય ત્યાં સુધી હું ક્યાંય દમ નહીં લઉં, મતલબ ક્યાંય હું નિરાતે બેસીશ નહીં. પછી આગે હી આગે બઢાઉંગા કદમ એટલે કે આગળ ને આગળ હંમેશા હું વધતો જ જઈશ, બરાબર. બઢાઉંગા કદમ મતલબ આપણે પગલા, બરાબર. કે આગે હી આગે બઢાઉંગા કદમ મતલબ હંમેશા હું આગળ વધતો જઈશ. પછી દાહિને બાય થમ આ આખી કાવ્યની અંદર લિંક આપેલી છે કે જે સિપાહી હોય પરેડ કરતા હોય ત્યારે એમ કહેતા હોય ને કે દાહિને મૂળ પછી બાય મૂળ, એવી રીતે કે ડાબી બાજુ ને જમણી બાજુ તમને એમ કે છે કે દાહિને બાય થમ, બરાબર. પછી શું છે આગળ તો કે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં એટલે કે ધૂપની અંદર એટલે કે જયારે તડકો હશે, ખૂબ જ તડકો હશે, હું જયારે મારી મંજિલ સુધી પહોંચતો હોઈશ તે રસ્તામાં મને ભલે તડકો આવે ગમે તે થાય, બરાબર. કે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહાં કે જયારે તડકો હશે ત્યારે મારો પરસેવો જે નીચે પડશે, બરાબર. ત્યારે ત્યાં શું થઈ જશે તો કે હરે હરે ખેત લહેરાએંગે વહાં એટલે કે જયારે હું મારી મંજિલ સુધી પહોંચતો હોઈશ ત્યારે મારે પરસેવો જે તડકાના લીધે મને પરસેવો થશે એ પરસેવો નીચે જમીન ઉપર પડશે. એ જમીનમાં શું થઈ જશે તો કે હરે હરે ખેત એટલે કે લીલા લીલા ખેતરો ત્યાં લહેરાઈ જશે, મતલબ ત્યાં નવી આ હરે હરે ખેત લહેરાએંગે એટલે કે લીલા લીલા ખેતરો ત્યાં થઈ જશે, બરાબર. કે જ્યાં મારા પરસેવો પડશે મારો કે ધૂપ હું દેશને બચાવવા માટે
આટલી મહેનત કરતો હોઈશ અને જ્યાં મારો પરસેવો પડશે આ તડકાના લીધે ત્યાં હરે હરે ખેત લહેરાઈ, એટલે કે લીલા લીલા ખેતરો ત્યાં લહેરાઈ જશે. પછી શું છે કે ધરતી પે પાપી ન પાએંગે જન્મ, એટલે કે આ જ્યાં સુધી હું દેશનું રક્ષણ કરીશ ત્યાં સુધી આ ધરતી ઉપર, એટલે કે અમારા દેશની ધરતી ઉપર ક્યારેય કોઈ પાપીને જન્મ લેવા નહીં દઉં, મતલબ કોઈ પાપીને હું અહીંયા રહેવા નહીં દઉં. એમ કે છે કે ધરતી પે પાપી ન પાએંગે જન્મ, કે જ્યાં સુધી હું અહીંયા દેશનું રક્ષણ કરીશ ત્યાં સુધી કોઈ પણ એવા દુષ્ટ લોકોને, પાપી એટલે દુષ્ટ લોકો કે જે દેશનું ખરાબ કરવા માંગતા હોય એવા લોકોનો હું જન્મ અહીંયા લેવા જ નહીં દઉં. બરાબર. પછી શું છે તો કે આગે હી આગે બઢાઉંગા કદમ, કે આગળ ને આગળ હંમેશા હું વધતો રહીશ. બરાબર. દાહિને બાય એટલે કે જમણી બાજુ, ડાબી બાજુ, એવી રીતે એમ કે છે કે બાય થમ. બરાબર. એ જે પરેડ કરતા હોય ત્યારે આવે એના માટેનું છે અહીંયા. બહુ સરસ મજાની એ પણ કીધું કે ધરતી પે પસીના મેં બહાઉંગા જહા, કે જ્યાં મારા તડકાના લીધે ધૂપ મેં પસીના મેં બહાઉંગા જહા, એટલે કે જ્યાં તડકાના લીધે મારો પરસેવો પડશે ત્યાં લીલા લીલા ખેતરો લહેરાઈ જશે. અને ધરતી પે પાપી ન પાએંગે જન્મ, કે જ્યાં સુધી હું છું દેશનું રક્ષણ કરવા માટે ત્યાં સુધી હું કોઈ પાપીને આ દેશની ધરતી ઉપર જન્મ લેવા દઈશ નહીં. અને આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે હંમેશા ને હંમેશા હું આગળ જ વધતો રહીશ. બરાબર. આટલું થયું. હવે પછી ત્યાર પછીનું છે આપણે શું છે તો કે બડા હો કે દેશ કા સહારા બનુંગા, એટલે કે મોટો થઈ અને દેશનો સહારો, એટલે કે દેશનો આધાર બનીશ. કે મોટો થઈશ ત્યારે હું શું કરીશ તો કે દેશનો આધાર બનીશ. દુનિયા કી આંખો કા તારા બનુંગા, દુનિયા કી આંખો કા મતલબ તો કે આ દુનિયા છે આપણી, આ દેશ છે આપણો, એ બધાની આંખોનો હું તારો બનીશ, એટલે કે એવું કંઈક સારું કામ કરીશ. બરાબર. એમ તારો બનવું મતલબ એવું કઈ આકાશમાં તારા છે એવું નહીં, એ એમ કે છે કે હું એવું કંઈક કામ કરીને બતાવીશ કે દુનિયાની આંખોનો હું તારો બની જઈશ. એમ તો શું છે રખુંગા ઊંચા તિરંગા હરદમ, એટલે કે આપણા દેશનો રાષ્ટ્રધ્વજ છે તે હંમેશા હું ઊંચો જ રાખીશ. પછી આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે હંમેશા આગળ ને આગળ વધતો જઈશ. શું છે તો કે બડા હો કે દેશ કા સહારા બનુંગા, એટલે મોટો થઈને હું દેશનો એક આધાર બનીશ, દેશ માટે કંઈક કામ કરીશ. બરાબર. એટલે દેશનો આધાર બનીશ. અને દુનિયા કી આંખો કા તારા બનુંગા, એટલે કે એવું કંઈક કામ કરીને બતાવીશ આ દુનિયા માટે કે આખી દુનિયા માટે હું પ્રિય બની જઈશ. બરાબર. એટલે કે તારો બની જઈશ. પછી રખુંગા ઊંચા તિરંગા હરદમ, એટલે કે હંમેશા મારા દેશનો રાષ્ટ્રધ્વજ છે એ હંમેશા હું ઊંચો જ રાખીશ. એમ. અને આગે હી આગે બઢાઉંગા કદમ, એટલે કે હંમેશા આગળ અને આગળની જે આપણે એક છે એ આપણે આગલા લેક્ચરમાં જોઈશું. અને પાછી આ થોડીક રિપીટ કવિતા પણ જોઈશું. બહુ સરસ મજાની કવિતા છે, આપણે આગલા લેક્ચરમાં ફરીથી જોઈશું. અત્યારે આપણે આટલું જ રાખીએ, આગલા લેક્ચરમાં આગળ જોઈશું.